પ્રદક્ષિણા એટલે ચારે બાજુ ગોળ ફરવું. ગોળ ફરવાનો અર્થ છે કે ઘડિયાળના કાંટાની દિશામાં ફરવું, ખાસ કરીને ઉત્તર ગોળાર્ધમાં. તે વિષુવવૃત્તની ઉપરનો ભાગ છે. કુદરતનો નિયમ જ આવો છે. આખી ઉર્જા પ્રણાલી જ આ રીતે કામ કરે છે. એટલે ઉત્તર ગોળાર્ધમાં જો કોઈ ઉર્જાવાન જગ્યા હોય, જો તમે એનો લાભ લેવા માંગતા હોવ, જો તમે એ ઉર્જાને ગ્રહણ કરવા માંગતા હોવ, તો તમારે ત્યાં ઘડિયાળના કાંટાની દિશામાં જ ફરવું જોઈએ. તમે કુદરતના અમુક બળોની સાથે ગતિ કરી રહ્યા છો અને કોઈ પણ પ્રાણ પ્રતિષ્ઠા કરેલી જગ્યા એક વમળની જેમ કામ કરશે. એક વાત એ છે કે તે સ્પંદિત થાય છે, બીજી વાત એ છે કે તે ખેંચે છે. both ways and intermingling. બંને રીતે. જેને આપણે દિવ્યતા કહીએ છીએ અને જેને તમે હું કહો છો, એ બંનેનું મિલન થાય છે. મુખ્ય વાત એ છે કે તમારે આ સમજવાની જરૂર છે, આ સંસ્કૃતિમાં આપણે ભગવાનને મળવા નથી માંગતા. અહીં આપણે પોતે ભગવાન બનવા માંગીએ છીએ. બહુ ઊંચા સપનાવાળા લોકો છીએ. હા, આપણે એ સત્યને અનુભવીને પોતે દિવ્ય બનવા માંગીએ છીએ. એટલે કોઈ પ્રાણ પ્રતિષ્ઠિત જગ્યાએ ઘડિયાળના કાંટાની દિશામાં ફરવું એ આ સંભાવનાને મેળવવાનો એક સરળ રસ્તો છે. ખાસ કરીને વિષુવવૃત્તથી 32 ડિગ્રી અક્ષાંશ સુધી આ પ્રક્રિયા ખૂબ પ્રબળ હોય છે. એટલે જ આપણે 32 ડિગ્રી અક્ષાંશની અંદર સૌથી વધુ મંદિરો બનાવ્યા છે, કારણ કે અહીં સૌથી વધુ લાભ મળે છે.